એક વચ્ચેની વાત છે. એક સુંદર ગામ હતું. ગામની બાજુમાં લીલાખમ ખેતરો, ફૂલોથી ભરેલો બગીચો અને વચ્ચે અંચું મોટું વડનું વૃક્ષ હતું. આ વડના વૃક્ષ પર રહેતી હતી એક નાની મીઠી અને સમજદાર ચકલી. તેનું નામ હતું ચિન્ની. ચિન્ની બહુ જ ખુશમિજાજ હતી. દરરોજ સવાર પડતા જ સૂર્યદેવ અગે પહેલા જ તે છી 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 કરી આખા ગામને જગાવી દેતી. ગામના લોકો કહેતા, જો ચિન્ની ગાય તો આજે દિવસ સારો જશે. ચિન્ની હંમેશા વહેલી સવારમાં ઉડીને દાણા શોધવા જતી. ક્યારેક તે બાળકોના ઘરમાંથી પડેલા ભાતના દાણા લાવી લેતી, તો ક્યારેક ખેતરમાંથી ગહુમના દાણા લાવી લેતી. ચિન્ની જે મળે તે ખુશીથી ખાતી અને ક્યારેય લોભ કરતી નહીં. એક દિવસ ઉનાળાની કડાકા ગરમી હતી. સૂરજ બહુ જે તેજ તપતો હતો. પંખીઓના ગળા સુકાઈ ગયા હતા. ચિન્ની પણ ખૂબ તરસી ગઈ હતી. તે વિચારવા લાગી, આજે તો પાણી શોધવું જ પડશે, નહીં તો તરસથી હાલત ખરાબ થઈ જશે. ચિન્ની ઉડીને એક ઘર પાસે ગઈ. ત્યાં તેને એક માટીનું કુંડું દેખાયું. ચિન્ની બહુ ખુશ થઈ ગઈ. વાહ, અહીં તો પાણી હશે એમ વિચારીને તે કુંડાની ધાર પર બેઠી. પણ અરે રે, કુંડામાં પાણી બહુ જ ઓછું હતું અને નીચે હતું. ચિન્નીની નાની ચાંચ ત્યાં સુધી પહોંચી જ નહીં. ચિન્ની થોડું દુઃખી થઈ ગઈ. હું શું કરું? પાણી તો છે પણ પી શકતી નથી. થોડા સમય માટે ચિન્ની ચૂપચાપ બેઠી રહી. તે ગભરાઈ નહીં. તેણે મનમાં કહ્યું, રડવાથી કુનકી નહીં થાય, પહેલા શાંતિથી વિચારું. ચિન્ની આજુબાજુ જોઈ. ત્યાં જમીન પર નાના નાના કાંકરા પડેલા હતા. અચાનક ચિન્નીની આંખોમાં ચમક આવી. હા, મને રસ્તો મળી ગયો, તે ખુશીથી બોલી. ચિન્ની એક કાંકરો ચાંચમાં લઈ આવી અને કુંડામાં નાખ્યો. છાપ. પછી બીજો કાંકરો નાખ્યો. ધીમે ધીમે તે એક પછી એક કાંકરા કુંડામાં નાખવા લાગી. થોડી વાર પછી ચિન્ની થાકી ગઈ, પણ તેણે હિંમત ન હારી. તે પોતાને કહી રહી હતી, થોડું થોડું કરીને જે મોટું કામ પૂરું થાય છે. જેમ જેમ કાંકરા પડતા ગયા તેમ તેમ પાણી ઉપર આવતું ગયું. હવે પાણી ચિન્નીની ચાંચને નજીક આવી ગયું હતું. થોડી જ મિનિટમાં ચિન્ની પાણી પી શકે એટલું થઈ ગયું. ચિન્ની બહુ ખુશ થઈ ગઈ. તેણે ઠંડુ ઠંડુ પાણી પીધું. તરસ બુજાઈ ગઈ. સાથે સાથે કુંડામાં પડેલા થોડા દાણા પણ ખાધા. એટલામાં બાજુના વૃક્ષ પરથી બીજી ચકલીઓ આવી. તેમણે આ બધું જોયું. એક ચકલી બોલી, ચિન્ની, તું તો બહુ હોશિયાર છે. ચિન્ની સ્મિત કરીને બોલી, હોશિયાર નહીં, બસ શાંતિથી વિચારવું આવડવું જોઈએ. તે દિવસ પછી ગામના બધા પક્ષીઓ ચિન્ની પાસેથી શીખવા લાગ્યા. મુશ્કેલી આવે ત્યારે કોઈ ગભરાતું નહીં, બધા પહેલા વિચારતા. ચિન્ની રોજ આનંદથી ગાતી અને ખુશ રહેતી. ગામના બાળકો પણ આ વાર્તા સાંભળીને કહેતા, અમે પણ ચિન્ની જેવા સમજદાર બનશું. વાર્તાનો સંદેશ: બળ કરતાં બુદ્ધિ વધારે શક્તિશાળી હોય છે. મુશ્કેલીમાં શાંતિથી વિચારીએ તો રસ્તો મળી જાય છે.